ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે અમે છીએ વેજનાથ જ્યોતિર્લિંગ દેવસ્થાન જે આવેલું છે ત્યાં 12 જ્યોતિર્લિંગની અંદર એક જ્યોતિર્લિંગ છે. આજે અમારે 21 દિવસનું મતલબ કે ટૂરનો આજે ત્રીજો દિવસ છે. તો આજે ત્રીજા દિવસની અંદર શું શું કરશું એ તમને બતાવશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આ વેજનાથ મહાદેવ મંદિરનું મંદિર આવેલું છે અને અહીંયા મેન ગેટ છે. અહીંયાથી અમે દર્શન કરવા માટે અહીંયાથી એન્ટર થઈએ છીએ. તમે જોઈ શકો છો વેજનાથ જ્યોતિર્લિંગ દેવસ્થાન. લોકો અત્યારે મંદિરમાં દર્શન કરવા માટે એન્ટર થઈ ગયા છે. હું અને જીતુ બંને સરસ મજાના દર્શન કરી લઈએ સવારની અંદર. મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયાથી પરિક્રમા કરીને જવામાં કરી અને ત્યારબાદ મેન ગેટની મેન આપણે શિવલિંગની પૂજા કરવા જઈ રહ્યા છે. તો બને રહો કન્ટિન્યુ, તમને ઘરે બેઠા બી દર્શન કરાવીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સરસ મજાનું અહીંયાથી દર્શન કરી લઈએ. તમને ખ્યાલ આવતો હશે કે શિવલિંગ સૈયદ અહીંયા બી આપણે દર્શન કરી લઈએ સરસ મજાના. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આ શિવલિંગનું મેન ગર્ભગૃહ છે. અહીંયાથી અમે દર્શન કરવા ટાઈમ થઈ ગયા છીએ. મંદિરનો ગર્ભગૃહ છે. અહીંયાથી અમે મેન જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરી લઈએ સરસ મજાના. અહીંયાથી મેન ગર્ભગૃહમાંથી દર્શન કરીને બહાર આવી ગયા છે. અમે દર્શન કરાવીએ. આ શિવલિંગ છે સરસ મજાનું. સરસ મજાના દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી બહાર આપણે જઈએ છીએ. હર હર મહાદેવ. સરસ મજાનો બહારનો મંદિરનો બહારનો ભાગ છે. અહીંયાથી બી તમે સરસ મજાના દર્શન કરી શકો છો. આપણે સરસ મજાના ત્યાં દર્શન થઈ ગયા છે. હર હર મહાદેવ. કુબેશ્વર મહાદેવનું સરસ મજાનું શિવલિંગ છે. તો ત્યાં આપણે દર્શન કરી લઈએ. તમે હર હર મહાદેવ. જીતુભાઈએ દર્શન કરવા માટે અંદર એન્ટર થયા છે. તો જીતુભાઈ દર્શન કરી લે. હર હર મહાદેવ. તમને ઉપર જોઈને એવું થોડો ઘણો અંદાજ આવતો છે કે ઘણા વર્ષો જૂનું આવ્યું શિવલિંગ છે જે આપણા રાવણે શંકર ભગવાનના તપસ્યા કરી અને ત્યારબાદ શિવલિંગની અહીંયા હાર્યું બરાબર. ત્યારબાદ શિવલિંગ લઈને એરા જતા હતા લંકા.
ત્યારે આ શિવલિંગ વચ્ચે એમનો લઘુશંકા આવી, મતલબ કે ત્યારે એ ઊભા રહ્યા અને ત્યારબાદ એ શિવલિંગ એક ગોવાળિયાને આપ્યું અને એને એવું કહ્યું કે અહીંયા તમે શિવલિંગને પકડી રાખો, હું આવું છું લઘુશંકા કરીને. ત્યારબાદ શિવલિંગ થોડી વાર ઊભું રાખી લઘુશંકા કરવા ગયા ત્યારે ગોવાળિયાએ ત્યાં શિવલિંગ મૂકી દીધું અને ત્યારબાદ આ શિવલિંગની આના જગ્યાએ સ્થાપના થઈ. આવો આનો ઇતિહાસ તમે ઘણો બધો સરસ મજાનો ઇતિહાસ છે. અને સમુદ્ર જ્યોતિર્લિંગ આપણે તો બે જ જોઈએ, મેં આજુબાજુ બધા અહીંયા રામેશ્વરનું જ્યોતિર્લિંગ આવેલું છે. તમે અંદર આપણા ગર્ભગૃહની અંદર એન્ટર થઈ ગયા છીએ. સરસ મજાનું શિવલિંગ છે, દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. અહીંયાથી નીચે અમે બહાર નીકળવું પડે. હા, બહારની ભાગનો વ્યૂ છે. માટે ઉતાર લે આજે. આ શિવલિંગ રાવણે જ્યારે તપસ્યા કરી અને ત્યારબાદ શિવલિંગને શંકર ભગવાન એમને પ્રસન્ન થયા અને ત્યારબાદ એમને જે વરદાન આપ્યું કે તું સૌથી શક્તિશાળી મતલબ બને. ત્યારે મતલબ કે રાવણે પોતાના મસ્તકના એક એમ કંઈ ટોટલ 9 વખત પોતાના મસ્તકનું બલિદાન આપ્યું હતું અને ત્યારબાદ 10મી વખત શંકર ભગવાન ટૂંકમાં રાવણને પ્રસન્ન થયા હતા. શક્તિશાળીનું શંકર ભગવાને વરદાન આપ્યું ત્યારે બધા બ્રહ્મા લોકો મતલબ ભેગા થયા અને ત્યારે કીધું કે રાવણ આ પોતાની શક્તિનો ગલત ઉપયોગ કરી શકે છે. તો ત્યારબાદ બધા ભેગા થઈને એક ષડયંત્ર કર્યું અને ત્યારે એમને લઘુશંકા આવી. ત્યારબાદ આ શિવલિંગ અહીંયા મતલબ કે ગોવાળીએ કોઈએ આપ્યું એમના હાથમાં અને ત્યારબાદ અહીંયા મૂક્યું. ત્યારબાદ અહીંયાની સ્થાપના થઈ જાય અને ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે સૌથી શક્તિશાળી છે. અત્યારે બધા એવું કીધું કે શું તમે સૌથી શક્તિશાળી છો? તો એવું હોય તો તમે એક વખત કૈલાસ પર્વત ઉપાડો. તો ત્યારબાદ કૈલાસ પર્વત રાવણ ઉપાડવા જાય છે. અત્યારે શંકર ભગવાન ત્યાં કૈલાસ પર્વત ઉપર હોય છે. તો ત્યારબાદ કૈલાસ પર્વત પોતાની મતલબ કે તાકાત ઉપર એ ઉપાડે છે. તો ત્યારે શંકર ભગવાન ક્રોધિત થાય છે અને ત્યારબાદ મતલબ કે રાવણને શ્રાપ આપે છે તો તારું મૃત્યુને એક સામાન્ય વ્યક્તિ કરશે. અને ત્યારબાદ એમ કે રામ ભગવાનનો અવતાર લે છે અને રામ ભગવાન શિવલિંગ મતલબ કે રાવણનો વધ કરે છે. અહીંયા એનો એવો ઘણો ઇતિહાસ છે. તો મારા જેટલું પણ ખબર હતી એટલું તમને જણાવ્યું. હર હર મહાદેવ. વૈદ્યનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તમે જોઈ શકો છો ગરમા ગરમ પૌવા અને ચા તૈયાર છે. ચાલો ચા નાસ્તો કરી લઈએ. તો હું ધોઈને પાઈ મૂકી ગયો.